ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાનું છે ફિલ્ટર વિશે. બરાબર. હવે આની પહેલાંના વિડીયોઝની અંદર આપણે રેક્ટિફાયર વિશે સ્ટડી કર્યું હતું. બરાબર. તો કે ભાઈ રેક્ટિફાયર શું કરે છે? તો કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. એની અંદર આપણે 3 રેક્ટિફાયર ભણ્યા હતા. હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવની અંદર 2 છે, 2 ડાયોડ અને બ્રિજ રેક્ટિફાયર. બરાબર. આટલું આપણે 3 વિડીયો મૂકેલા હતા, એ તમે સ્ટડી કરેલું હશે. હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ફિલ્ટર વિશે. તો એકચ્યુઅલમાં ફિલ્ટર કામ શું કરે છે? બરાબર. તો કે ભાઈ આપણું જે રેક્ટિફાયરનો આઉટપુટ છે ને એ પલ્સેટિંગ ડીસી છે. એટલે એનો મતલબ એવો થયો કે એની અંદર થોડાક એસીના તત્વો હજી રહેલા છે, પ્યોર ડીસી નથી. તો ફિલ્ટરનું કાર્ય શું છે? તો કે પલ્સેટિંગ ડીસીનું પ્યોર ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. આને ફિલ્ટર કહેવામાં આવે છે. બરાબર. તો કે આપણું રેક્ટિફાયરનું આઉટપુટ છે એ પલ્સેટિંગ ડીસી છે, એટલે કે પ્યોર ડીસી હજી આપણને મળ્યું નથી. તો એના માટે આપણે શું કરે છે? ફિલ્ટરનું કાર્ય શું છે? પલ્સેટિંગ ડીસીનું પ્યોર ડીસીમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. સિમ્પલ વસ્તુ. બરાબર. હવે તમને ક્વેશ્ચન એવો પૂછાય કે ભાઈ ફિલ્ટરની જરૂરિયાત શું છે અને ફિલ્ટરના પ્રકાર જણાવો અને કોઈ પણ એક સમજાવો. ઘણી વખત આ 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાતો હોય છે, ક્યારેક 4 માર્કમાં પૂછાય. તમને ક્યારેક એમ પૂછી લે પાઈ ફિલ્ટર જણાવો, કોઈ ફિલ્ટરનું નામ જણાવી પૂછી લઈ. બરાબર. એટલે 4 માર્ક ને 7 માર્કમાં ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે છે, પણ છે આઈએમપી ક્વેશ્ચન. બરાબર. હવે અહીંયા આપણે તમે જુઓ એટલે પહેલા જરૂરિયાત આપણે લખી નાખી. સિમ્પલ વસ્તુ, આ બ્લોક ડાયાગ્રામ દોરીને તમારે વ્યવસ્થિત રીતે એક લીટીમાં સમજાવી દેવાનું. હવે આપણી પાસે 5 પ્રકારના ફિલ્ટર છે. પહેલા નંબરનું છે એ આપણી પાસે શન્ટ કેપેસિટર ફિલ્ટર, બીજા નંબરનું છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર, ત્રીજા નંબરનું છે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર, પછી ચોથા નંબરનું છે આપણી પાસે કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર અને 5મા નંબરનું છે પાઈ ફિલ્ટર. તો આ 5 પ્રકારના ફિલ્ટર છે. હવે પહેલા 2 ફિલ્ટર છે ને એનો આપણે ખાલી સિદ્ધાંત સમજી લઈને, એટલે આ ફિલ્ટર તો ખાલી શું છે? તો કે પોઝિશન આગળ પાછળ થતી રહેતી હોય છે. બરાબર. હવે અહીંયા તમે જુઓ તો મેં પહેલા નંબરનું આપણે ફિલ્ટર ડ્રો કરેલું છે. તો કે ભાઈ શું છે? કેપેસિટર ઇનપુટ ફિલ્ટર. ઓકે. હવે કેપેસિટર ઇનપુટ ફિલ્ટર અથવા શન્ટ કેપેસિટર ફિલ્ટરની વાત કરીએ તો કે ત્યાં તમે જુઓ સિમ્પલ વસ્તુ છે, લોડની એક્રોસમાં કેપેસિટર જોડી દેવામાં આવે છે. સાવ સામાન્ય વસ્તુ છે. આ તમે જુઓ તો કે આપણે બ્રિજ 2 ડાયોડ રેક્ટિફાયર છે. બરાબર. 2 ડાયોડ રેક્ટિફાયર એટલે તમે એક્ઝામની અંદર તમારે કોઈ પણ સમજાવો તો તમારે આવી રીતના વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે. બરાબર. ફિલ્ટર તમે કેવી રીતના લગાડો એટલે રેક્ટિફાયરની આકૃતિ પણ સાથે દોરી નાખજો, એટલે તમને પૂરેપૂરા માર્ક મળે. બરાબર. તમને એમ કીધું કે પાઈ ફિલ્ટર છે તો અહીંયા પાઈ ફિલ્ટર આપણે આવી રીતના ડ્રો કરી લેવાનું. ઓકે. હવે અહીંયા તમે જો આપણી પાસે રેક્ટિફાયર છે, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર થયું, પણ એ ડીસી કેવું છે? તો કે ભાઈ હજી પલ્સેટિંગ ડીસી છે, તો એને પ્યોર ડીસી કરવાનું છે. એના માટે આપણે અહીંયા કેપેસિટર રાખેલું છે. ક્લિયર? હવે આપણે જોઈએ કેપેસિટર કઈ રીતના વર્ક કરે છે. તો કે આપણે એક વસ્તુ સમજો, કેપેસિટરની અંદર આપણને ખબર છે તો કે XC એટલે કે આને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ. કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ. હવે કેપેસિટિવ રિએક્ટન્સ XC ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ FC. આ એનું સૂત્ર છે. હવે એનો મતલબ એવો થયો કે XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે. ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એનો મતલબ જો ફ્રીક્વન્સી વધારે તો એનો મતલબ કે XC ની વેલ્યુ કેવી થઈ જશે? ઓછી. ફ્રીક્વન્સી વધારે છે તો XC ની વેલ્યુ કેવી થઈ જશે? ઓછી. એટલે એનો મતલબ એવો થયો કે XC કેપેસિટર છે એ એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે. બરાબર. એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે. પણ જો ફ્રીક્વન્સી આપણા ડીસીની અંદર આપણને ખબર છે કે ફ્રીક્વન્સી ડીસી સપ્લાયની વાત કરીએ, અહીંયા આપણે એસી લખી નાખીએ તો એની અંદર આપણને ખબર છે ફ્રીક્વન્સી 0 હોય તો એનો મતલબ XC ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/0. તો આ શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ કેપેસિટિવ રિએક્ટન્સ મળશે આપણને. બરાબર. કારણ કે ફ્રીક્વન્સી ડીસીની અંદર કેવું છે? 0. તો એનો મતલબ એવો થયો કે ભાઈ કેપેસિટર છે એ ડીસી સપ્લાયને બ્લોક કરે છે. બરાબર. એટલે કે ડીસી સપ્લાયને પસાર થવા દેશે નહીં, કારણ કે કેપેસિટિવ રિએક્ટન્સ આપણને ઇન્ફાઇનાઇટ મળશે. ઓકે. 1/0 એટલે ઇન્ફાઇનાઇટ કેપેસિટિવ રિએક્ટન્સ, તો એનો મતલબ ડીસી સપ્લાયને બ્લોક કરી દેશે, એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે. બરાબર. તો હવે મેઇન વસ્તુ આપણને ખબર પડી ગઈ તો કે અહીંથી આપણે શું થયું? તો કે અહીંથી આપણે અહીંયા તમે જુઓ તો કે આપણને પલ્સેટિંગ ડીસી મળે છે. પલ્સેટિંગ ડીસી આપણને મળ્યું. બરાબર. તો એનો મતલબ કે એસી અને ડીસીના તત્વો બે ભેરા છે. તો એસી સપ્લાય છે એને અહીંથી બાયપાસ કરી દેવામાં આવશે, કારણ કે ઓછો રેઝિસ્ટિવ પાથ આપણને મળશે. મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ ઓછું હશે તો એટલે અહીંથી આપણે ભાઈ આરામથી એસી સપ્લાય બાયપાસ થઈ જશે. પ્યોર ડીસી સપ્લાય અહીંયા આવશે તો એનો મતલબ ડીસીને તો શું કરશે? તો કે ભાઈ ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એટલે ઇન્ફાઇનાઇટ કેપેસિટિવ રિએક્ટન્સ થઈ જશે. તો એનો મતલબ ડીસી સપ્લાયને પસાર થવા દેશે નહીં. તો ડીસી સપ્લાય આપણને પ્યોર ડીસી, બરાબર, આપણને લોડની અંદર મળશે.
સાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર. જે આ તમને પ્રોપર સમજાયું એ પ્રમાણે તમારે કરવાનું થશે. પ્યોર ડીસી આપણને લોડમાંથી પસાર થશે અને એસીને સહેલાઈથી એસી શું થઈ જશે તો કે બાયપાસ થઈ જશે. હંમેશા કરંટનો નિયમ છે લો રેઝિસ્ટિવ પાથમાંથી ફ્લો થાય, તો એસી સહેલાઈથી અહીંથી પસાર થઈ જશે એટલે કે બાયપાસ થઈ જશે અને ડીસી આપણને પ્યોર ડીસી છે એ આપણને લોડની અંદર મળશે. એટલે આ કેપેસિટર આવી રીતના છે ને એ ફિલ્ટર તરીકે કાર્ય કરશે. ઓકે, એટલે શન્ટ કેપેસિટરની આપણે વાત કરી. ઓકે, હવે એના પછી બીજા નંબરનું જોવાનું છે સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. શું જોવાનું છે તો કે ભાઈ સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. હવે અહીંયા હું આવી પાછી આકૃતિ ડ્રો નથી કરતો, અત્યારે હું ખાલી આટલું લખું છું, બરાબર. અહીંયા આપણે સમજી લેવાનું રેક્ટિફાયરનો આર લખેલો છે, રેક્ટિફાયર, બરાબર. રેક્ટિફાયર તો કે અહીંયા આપણી પાસે અહીંયા તમે જુઓ તો કે આવી રીતના આપણે લોડ કનેક્ટેડ છે, બરાબર. અહીંયા આપણી પાસે લોડ કનેક્ટેડ છે, તો અહીંયા એક આપણે ઇન્ડક્ટર એડ કરી દઈએ છીએ, સિરીઝમાં જોડવાનું છે, ખાસ ધ્યાન રાખજો. એટલે જો નામ કેવા આપ્યા છે શન્ટ કેપેસિટર, તો એનો મતલબ હંમેશા પેરેલલમાં લોડની પેરેલલમાં હશે. સિરીઝ ઇન્ડક્ટર તો એ લોડના કેમાં થઈ જશે, સિરીઝની અંદર કનેક્ટ થઈ જશે, એટલે એને નામ આપ્યું સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. સાવ સિમ્પલ વસ્તુ, બરાબર. તમારે જો તમે જ્યારે સમજાવો ત્યારે તમારે આવી આકૃતિ ડ્રો કરવાની છે. મેં અત્યારે આપણો સમય બચે એના માટે આ ડાયરેક્ટ આવો બ્લોક દોરીને લખી નાખ્યું છે, બરાબર, કારણ કે તમારા પૂરેપૂરા માર્ક લેવાના છે. એટલે હવે અહીંયા ઇન્ડક્ટર એટલે કે એલ છે, બરાબર. સિરીઝ ઇન્ડક્ટર આવી રીતના કનેક્ટેડ છે, તો આપણને ખબર છે એક્સેલ એટલે એનો મતલબ કેવો થયો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સની આપણે વાત કરીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે તો મને ખબર છે એક્સેલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. XL is equal to 2πfl. તો એનો મતલબ કે XL is directly proportional to frequency. હવે એસી સપ્લાયની અંદર આપણને ફ્રીક્વન્સી છે, યસ. તો એનો મતલબ એવો થયો કે જો ફ્રીક્વન્સી વધારે તો XL ની વેલ્યુ વધારે. તો એનો મતલબ એવો થયો કે આપણું જે ઇન્ડક્ટર છે એ એસી સપ્લાયને બ્લોક કરી દેશે. એસી સપ્લાયને શું કરશે તો કે બ્લોક કરશે, બરાબર. એટલે એસી ને બ્લોક કરશે, બરાબર. જ્યારે આપણને ખબર છે ડીસી સપ્લાયની અંદર ફ્રીક્વન્સીની વેલ્યુ કેવી છે, 0. તો એનો મતલબ કે XL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. XL ની વેલ્યુ કેટલી થઈ ગઈ, 0 થઈ ગઈ. તો એનો મતલબ ડીસીને સહેલાઈથી પસાર થવા દેશે. ડીસીને, બરાબર, ડીસીને સહેલાઈથી પસાર થવા દેશે, બરાબર. સાવ સિમ્પલ વસ્તુ થઈ ગઈ આપણને. તો હવે અહીંથી તમે જુઓ તો અહીંથી આપણી પાસે શું થઈ ગયું તો કે પલ્સેટિંગ ડીસી આપણને મળ્યું. તો એસી સપ્લાયને અહીંયા આ ઇન્ડક્ટર બ્લોક કરી દેશે. ઇન્ડક્ટર શું કરશે તો કે ભાઈ આપણી પાસે ફ્રીક્વન્સી વધારે છે એટલે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે મળશે. તો એનો મતલબ કે એસીને બ્લોક કરી દેશે અને અહીંયા આપણને કયું મળશે તો કે પ્યોર ડીસી સપ્લાય મળશે. આ સિરીઝ ઇન્ડક્ટર આ રીતના વર્ક કરશે. હવે આ વર્કિંગ તમારે પ્રોપર સમજાવવાનું છે, બરાબર. મેં તમને જે સમજાવ્યું એ તમારે વિડીયોમાં જોવાનું છે અને તમારે જે બુકમાં લખ્યું છે, બરાબર, એ એક વખત વાંચી બેયનું કમ્બાઈન કરીને પ્રોપર તમારે લખવાનું છે. સિમ્પલ વસ્તુ આવું બધું તમારે સમાજ અહીંયા બતાડવાનું છે એટલે જે પેપર ચેકર છે ને આઈડિયા આવે ભાઈ એસીને બ્લોક કરે છે, સહેલાઈથી પસાર થવા દે છે, બરાબર. ડીસીને સહેલાઈથી પસાર થવા એટલે આપણને લોડની અંદર પ્યોર ડીસી સપ્લાય મળશે, બરાબર. તો કેપેસિટર અને ઇન્ડક્ટર ફિલ્ટર તરીકે આ રીતના વર્ક કરશે. એટલે આ બે મેઇન તમને સમજાઈ ગયા ને. આ ત્રણ તો શું છે, ખાલી પોઝિશન આગળ પાછળ કરે છે, કારણ કે એની અંદર આપણે કંઈ સિદ્ધાંત સમજાવવાના નથી. ઓકે, પાછું એક વખત જોઈ લઈએ તો કે કેપેસિટર શું કરે છે તો કે આપણને ખબર પડી કે ભાઈ એક્સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી વધારે તો એક્સીની વેલ્યુ ઓછી. તો એસીને સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે, ડીસી સપ્લાયને બ્લોક કરી દેશે. તો એનો મતલબ એવો છે ડીસી સપ્લાય આપણા કેમાંથી પસાર થશે તો કે મેઇન વસ્તુ છે આપણા લોડમાંથી. અને આપણા આમાં એસી સપ્લાયને શું કરશે કેપેસિટર તો કે એ બાયપાસ કરી દેશે. બાયપાસનો મતલબ એનો ત્યાં રજિસ્ટિવ પાથ કે ભાઈ આપણે રિએક્ટન્સ ઓછો છે એટલે ત્યાંથી એસી બાયપાસ થઈ જશે અને પ્યોર ડીસી આપણને અહીંયા મળશે. સેમ એનાથી ઊંધું કરી નાખો તો કે ઇન્ડક્ટરની અંદર આવી જાય. ઇન્ડક્ટર શું કરશે તો કે એક્સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી વધારે છે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એસીને રિએક્ટન્સ વધારે મળશે તો એસીને બ્લોક કરી દેશે, ડીસીને સહેલાઈથી પસાર થવા દેશે. એમાં ફ્રીક્વન્સી 0 છે તો એટલે ડીસી આપણને પ્યોર ડીસી આપણા લોડમાં મળશે, બરાબર. તો આ બે સિદ્ધાંત છે. વ્યવસ્થિત રીતે તમે પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે લખી લો, બરાબર. આના પછીના નેક્સ્ટ બીજા 3 આપણે ફિલ્ટર જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે બીજા 3 ફિલ્ટર જોઈએ, બરાબર. પહેલા નંબરનું ફિલ્ટર આપણે જોઈએ તો કે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. હવે પહેલાં એક વસ્તુ સમજી લો, મેં અહીંયા સરળતા માટે અત્યારે મારો સમય બચે એના માટે અહીંયા મેં ખાલી રેક્ટિફાયરનો આર બ્લોક લખેલો છે, બરાબર. પણ તમારે કોઈ પણ 2 ડાયોડ અથવા બ્રિજ રેક્ટિફાયરની સર્કિટ દોરવાની છે. ખાસ તમારે મગજની અંદર યાદ રાખવાનું છે, બરાબર. અત્યારે સમય ઓછો બગડે એના માટે મેં આ ડાયરેક્ટ બ્લોક આવી રીતના રેક્ટિફાયરનો આર લખેલો છે.
તમારે જ્યારે સમજાવવાનું છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રેક્ટિફાયરની સર્કિટ તમારે ડ્રો કરવાની થશે. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો પહેલા નંબરનું આપણે કીધું ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. તો આપણે હમણાં જોયું બરાબર, એલ અને સી ની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ. પાછી આપણે અહીંયા એક વખત લખી નાખીએ તો કે ભાઈ મેઇન વસ્તુ શું છે, તો કે ઇન્ડક્ટર એલ ની વાત કરીએ તો કે ઇન્ડક્ટર શું કરે છે, તો કે ભાઈ આપણા એસી ને બ્લોક કરે છે, એસી ને બ્લોક કરે છે અને ડીસી ને પસાર થવા દે છે. ડીસી ને શું કરે છે, પસાર થવા દે છે. સાવ સિમ્પલ વસ્તુ. ઓકે, હવે એના પછી આપણે કેપેસિટરની વાત કરીએ. કેપેસિટર શું કરે છે, એનું ઊંધું કરે છે. તો કે ડીસી સપ્લાયને બ્લોક કરે છે બરાબર, એટલે ડીસી સપ્લાયને બ્લોક કરે છે અને એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દે છે, પસાર થવા દે છે બરાબર. એટલે કે આ કેપેસિટર અને ઇન્ડક્ટરની વાત કરીએ. હમણાં જે આપણે સિરીઝ ઇન્ડક્ટર અને શન્ટ કેપેસિટરની આપણે ફિલ્ટર સર્કિટ જોઈ એ અહીંયા આપણે જોવાનું છે તો કે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. ચોક ઇનપુટનો મતલબ શું થયો, પહેલા છે ને આપણે અહીંયા ઇન્ડક્ટર એલ આવી ગયો છે બરાબર, ઇન્ડક્ટર એલ પહેલા રાખેલો છે. હવે અહીંયા અંદર જોશું ને તો પહેલા શું થશે, ઇન્ડક્ટર આપણને ખબર છે એસી સપ્લાયને શું કરી દેશે, અહીંયા બ્લોક કરી દેશે. સિમ્પલ વસ્તુ. તો આપણને અહીંયા શું મળશે, પ્યોર ડીસી સપ્લાય મળશે. ઓકે, ઇન્ડક્ટરને આપણે એસી સપ્લાયને બ્લોક કરી દેશે, ત્યાંથી આપણે ડીસી સપ્લાય સહેલાઈથી પસાર થઈ શકશે. પણ માનો કે ઓછી ફ્રીક્વન્સી વાળા એસી સપ્લાય હજી આની અંદરથી પસાર થઈ જાય બરાબર, તો આ કેપેસિટર શું કરશે, તો કે કેપેસિટર એ ઓછી ફ્રીક્વન્સી વાળા જે એસી સપ્લાય છે એને ત્યાંથી બાયપાસ કરી દેશે બરાબર. એટલે કેપેસિટરમાંથી આપણું ફિલ્ટર થઈ જશે અને આપણને અહીંયા પ્યોર ડીસી મળશે. પ્યોર ડીસી લોડની અંદર આપણને પ્યોર ડીસી મળશે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો આને કીધું આપણે ચોક ઇનપુટ એલસી ફિલ્ટર. પણ તમે જ્યારે ખાલી આ એક જ ફિલ્ટર સમજાવતો હોય તો તમારે આ બે કન્ડિશન સમજાવવાની થશે. ઓકે, સૌથી પહેલા ઇન્ડક્ટર એસીને બ્લોક કરી દેશે, ડીસી સહેલાઈથી પસાર થશે. પણ માનો કે ઓછી ફ્રીક્વન્સી વાળા એસી સપ્લાય છે, એસી તત્વો એની અંદર આપણે વયા ગયા તો શું કરશે, કેપેસિટર એને ત્યાંથી બાયપાસ કરી દે, કેપેસિટર સહેલાઈથી પસાર થશે, લોડની અંદર આપણને પ્યોર ડીસી મળશે. હવે સ્ટોરી જઈએ તો કે ભાઈ કેપેસિટર અહીંયા વર્ક કરતું હતું, તો કેપેસિટર એમ કીધું કે ભાઈ કેમ એસી તત્વો આવી જાય છે બરાબર. તો કેપેસિટર એમ કીધું એક કામ કરો, હું આગળ આવી જાઉં છું, તું પાછળ આવી જા. તો બીજું નવું ફિલ્ટર બનાવ્યું આપણે, કેપેસિટર ઇનપુટ ફિલ્ટર. તો આજે વખતે શું કર્યું, કેપેસિટરને આગળ લઈ લીધું, ઇન્ડક્ટરને પાછળ રાખ્યું બરાબર. હવે અહીંથી શું થયું, તો કે સિમ્પલ વસ્તુ આપણને ખબર છે, કેપેસિટર શું કરશે, એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે, એટલે એસી સપ્લાય ત્યાંથી બાયપાસ થઈ જશે. સિમ્પલ વસ્તુ, એસી સપ્લાય બાયપાસ થઈ ગયું. હવે એટલે આપણને અહીંયા પ્યોર ડીસી મળશે. પણ માનો કે હજી થોડાક એસીના તત્વ રહી ગયા, હજી અહીંયા એસીના તત્વ રહી ગયા, તો એનો મતલબ ઇન્ડક્ટર શું કરશે, એસીને બ્લોક કરી દેશે. ઇન્ડક્ટરનું કામ શું છે, એસી સપ્લાયને બ્લોક કરી દેશે, ડીસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે. એટલે અહીંયા આપણને પ્યોર ડીસી મળશે. પ્યોર ડીસી આપણને લોડ પાસે પ્યોર ડીસી મળશે. સિમ્પલ વસ્તુ બરાબર. શું કર્યું, ખાલી પોઝિશન જ ચેન્જ કરી, વર્કિંગ સેમ છે, ખાલી પોઝિશન આપણે કેપેસિટરને પહેલા રાખ્યું, ઇન્ડક્ટરને પાછળ રાખ્યું. ડન. હજી એમ થયું કે યાર હજી પ્રોપર આઉટપુટ નથી મળતું બરાબર. હજી આપણને એવું થાય છે કે ભાઈ હજી થોડાક એસીના તત્વો રહી જાય છે. તો એક કામ કરો, હવે નવું ફિલ્ટર લઈ આવ્યા. આ ફિલ્ટરનું નામ રાખ્યું પાઈ ફિલ્ટર બરાબર. મોસ્ટ ટાઈમ બી છે, ઘણી વખત 3 માર્કની અંદર ખાલી પાઈ ફિલ્ટર પૂછાઈ જતું હોય છે, પાઈ ફિલ્ટર સમજાવો. તો તમારા ફિલ્ટરનું તો તમારે સમજાવવાનું, વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે બરાબર. જે આપણી રેક્ટિફાયરની આકૃતિ છે એ ખાલી આવી રીતના બ્લોક નથી લખવાનું. પછી તમારે જો આ પાઈ ફિલ્ટર, અહીંયા તમે જો તો આ પાઈ જેવું દેખાય છે, એટલે આપણે એનું નામ પાડી દીધું પાઈ ફિલ્ટર. હવે આની અંદર શું કર્યું, તો કે ભાઈ આપણે અહીંયા તો આ જે સર્કિટ હતી, આ સર્કિટની અંદર એક કેપેસિટર વધારી દીધું, એને કહી દીધું પાઈ ફિલ્ટર. હવે શું થશે, સેમ વસ્તુ આપણે અહીંથી આપણે પલ્સેટિંગ ડીસી આવ્યું બરાબર, પલ્સેટિંગ ડીસી સપ્લાય મળી, તો એસી સપ્લાય અહીંથી બાયપાસ થઈ જશે. કેપેસિટર છે એસી સપ્લાયને સહેલાઈથી પસાર થવા દેશે, એટલે એસી સપ્લાય ત્યાંથી બાયપાસ થઈ જશે બરાબર. માનો કે હજી થોડીક એસી ઓછા ફ્રીક્વન્સીવાળા કે એવા ભાઈ એસી તત્વો રહી ગયા છે, તો એનો મતલબ અહીંથી શું થઈ જશે, તો કે ભાઈ આ એસી સપ્લાયને ઇન્ડક્ટર છે એ બ્લોક કરી દેશે બરાબર. એટલે અહીંયા સારામાં સારું ઇનપુટ તો મળી જ ગયું. ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર કદાચ એક કેપેસિટર રાખ્યું હોય તો આપણને પ્યોર ડીસી મળી જાય. પણ આપણે માનો કે વધારે સમજવા માટે બરાબર, તો અહીંયા આપણે એસી રાખી દીધું, એટલે એસીને શું કરી દીધું, એસીને બ્લોક કરી દેશે અને અહીંથી આપણને પ્યોર ડીસી મળશે. પણ હજી આપણે એવું માની લઈએ કે હજી ઓછામાં ઓછી ફ્રીક્વન્સીવાળા એસી તત્વો હજી આની અંદર રહી ગયા છે, હજી પલ્સેટિંગ ડીસી છે. તો હવે આ બીજા નંબરનું કેપેસિટર અહીંથી એસી સપ્લાયને પાછું બાયપાસ કરી દેશે. આપણને હવે તો અહીંયા ભાઈ પ્યોર ડીસી જ મળશે. આટલો ખર્ચો કર્યો છે બરાબર, 2 કેપેસિટર ઇન્ડક્ટર રાખ્યા, હવે તો પ્યોર ડીસી મળશે બરાબર. તો આ પાઈ ફિલ્ટરનું કામ થયું. એટલે તમને ખાલી પાઈ ફિલ્ટર પૂછે ને કે ભાઈ 3 માર્ક કે 4 માર્કની અંદર પાઈ ફિલ્ટર, તો તમારે વ્યવસ્થિત રીતે આકૃતિ ડ્રો કરવાની છે બરાબર, આ સમજાવવાનું છે. સાથે સાથે આ જે એલ અને સી નું કાર્ય છે એ પણ સમજાવવાનું છે. ખાલી એવું નથી કે પાઈ ફિલ્ટર ચોપડીની અંદર લખ્યું એટલું લખીને આવતું રહેવાનું છે.
ઘણી વખત એમ થાય કે સર હું તો લખીને આવ્યો પણ માર્ક ન મળ્યા, તો એનું રીઝન એ છે કે ભાઈ તમે મેઇન જે આ પ્રશ્ન છે એલ અને સી કેવી રીતના વર્ક કરે છે એ ન સમજાવો તો પ્રોબ્લેમ થાય ને. એટલે ખાલી પાઇપ ફિલ્ટર આવે તો પ્રોપર તમારે બધું આકૃતિ દોરી અને વર્કિંગ સમજાવવાનું થશે. ઓકે, ફિલ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સિમ્પલ, બહુ ઇઝી સર્કિટ છે, બરાબર. અને 7 માર્ક અથવા 4 માર્ક, ક્યારેક જો આવી રીતના પૂછી લઈ તો એ પાઇપ ફિલ્ટર કેવી રીતના તો 3 માર્કની અંદર પૂછાતું હોય. ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે, બરાબર. હું પાછલા પેપરો એ પ્રમાણે હું તમે કહેતો ક્યારેક 7નું પૂછાણું, ક્યારેક 4નું પૂછાણું છે, તો એ પ્રમાણે છે. તમારું કામ મેઇન વસ્તુ એ છે કે ભાઈ વ્યવસ્થિત રીતે આપણું વાંચીને જાઓ. પછી 7 માર્કમાં આવે તો આપણા નસીબ સારા છે તો બેનિફિટ, 7 માર્ક મળ્યા. 4 કે 3માં તોય આપણને આવડે છે એટલે કંઈ વાંધો નથી, આપણે લખવાનું છે, સારો સ્કોર કરવાનો છે, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. આનો વ્યવસ્થિત રીતે પોસ્ટ કરી અને લખી લેજો, સર્કિટો ડ્રો કરતા રહેજો અને ખાસ એક ક્વેશ્ચન 2-3 વખત વાંચો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.